દૂધ પીવડાવતી માતાઓ માટે માંસાહારી વાનગી પરના સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે દૂધ પીવડાવતી માતા માટે પૌષ્ટિક વાનગીઓ વિશે શીખીશું. માંસાહારી વાનગી તૈયાર કરવાની રીત જેવી કે સરગવાની સિંગ સહિત ચિકન કરી, શિંગદાણા લસણ મસાલા ચિકન, માછલી કોપરાની કરી, ઈંડા શાકભાજી કરી અને માછલી પાલક કરી. દૂધ પીવડાવતી માતાને દૂધના ઉત્પાદન માટે વધારે માત્રામાં પોષણની જરૂર હોય છે. વધતા શિશુ માટે પૂરતા પોષક તત્વો પૂરા પાડવા અને માતાની રોજિંદા જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમુક આવશ્યક પોષક તત્વો જેમ કે વિટામિન્સ, ખનિજ તત્વો, ઓમેગા-3 ફેટી એસિડ અને કોલિન પોષક તત્વો અતિરિક્ત ગેલેક્ટોકોક્સ વિશે પણ શીખીશું. ગેલેક્ટોકોક્સ એ ઘટકો છે જે દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે. માતા તે આહારમાં આપેલ સમાવિષ્ટ કરીને મેળવી શકે છે જેમ કે લસણ, મેથીના દાણા અને પત્તાઓ, વરિયાળી, અળસીના બીજ, સરગવાના પત્તા, સુવાના પત્તા અને અજમો. કૃપા કરી નોંધ લો, દૂધ પીવડાવતી માતાઓ માટેનું પોષણ સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યું છે. લેક્ટેશન દરમિયાન પોષણનું મહત્વ સમજ્યા બાદ આપણે વાનગીઓ તૈયાર કરવાની રીત શીખીશું. ચાલો આપણી પ્રથમ વાનગીથી શરૂ કરીએ, જે છે સરગવાની સિંગ સહિત ચિકન કરી. આ બનાવવા માટે આપણને જોઈશે 100 ગ્રામ ચિકન, 2 ટુકડા સરગવાની સિંગ, 1 કડી પત્તાની ડાખડી, 1 નાની ચમચી કાળા મરી, 1 સમારેલ કાંદો, 4 લસણની કળીઓ, મીઠું સ્વાદ અનુસાર, અડધી નાની ચમચી હળદર પાવડર, અડધી નાની ચમચી મરચાંનો પાવડર, 1 લીલું મરચું, 1 મુઠ્ઠીભર કોથમીર, 2 નાની ચમચી તેલ. પેનમાં 1 નાની ચમચી તેલને ગરમ કરો. આમાં કાંદા, લસણ, મરી અને લીલું મરચું નાખો. તેને સોનેરી રંગનું થતા સુધી સાતળો. હવે કડી પત્તા, કોથમીર ઉમેરો અને 2 થી 3 સેકન્ડ માટે વઘારો. તેને ઠંડુ પાડો અને તેમાં સહેજ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. આગળ સરગવાની શીંગને પ્રેશર કુકરમાં રાખીને અથવા પાણીમાં રાખીને બાફો. 1 ચમચી તેલ પેનમાં ગરમ કરો. તૈયાર કરેલ પેસ્ટ તેમાં ઉમેરો. 2 મિનિટ માટે રાંધો. આમાં તમામ મસાલા અને ચિકન ઉમેરો. હવે અડધો કપ પાણી નાખીને સારી રીતે મેળવી દો. તેને ઢાંકી દો અને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી ચિકન નરમ ના થાય. આમાં બાફેલી અથવા પ્રેશર કુક કરેલ સરગવાની સિંગ ઉમેરો. 2 થી 4 મિનિટ માટે રાંધવા દો. સરગવાની સિંગ સહિત ચિકન કરી તૈયાર છે. બીજી વાનગી જે આપણે શીખીશું તે છે શિંગદાણા લસુણી ચિકન. આ તૈયાર કરવા માટે આપણને જોઈએ છે 100 ગ્રામ ચિકન, 2 મોટી ચમચી શિંગદાણા, 5 લસણની કળીઓ, 1 સમારેલું ટામેટું, 1 સમારેલો કાંદો, અડધી નાની ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, 2 નાની ચમચી તેલ. શિંગદાણા લસણની પેસ્ટ તૈયાર કરવા માટે શિંગદાણાને મધ્યમ આંચ પર પેન પર શેકી લો. તેને બળી જતું ટાળવા માટે સતત હલાવતા રહો. તેને ઠંડુ પડવા દો. શેકેલા શિંગદાણાના છોતરા કાઢવા માટે તેને હથેળી વચ્ચે રાખીને મસળો. હવે પેનમાં 1 નાની ચમચી તેલ ગરમ કરો અને તેમાં કાંદા, ટમેટા અને લસણ ઉમેરો. ટમેટા નરમ થતા સુધી તેને વઘારો. તેને ઠંડુ પડવા દો. ઠંડુ પડ્યા બાદ આને શિંગદાણા સહિત મિશ્રિત કરો. સહેજ પાણી નાખીને પીસી દો અને પેસ્ટ બનાવો. પેનમાં 1 નાની ચમચી તેલ ગરમ કરો. હવે શિંગદાણા લસણની પેસ્ટ ઉમેરો અને 2 મિનિટ માટે રાંધવા દો. આગળ મસાલા ઉમેરો અને સારી રીતે મિશ્રિત કરો. આમાં ચિકન ઉમેરો અને આગલા 2 મિનિટ માટે રાંધવા દો. સહેજ પાણી ઉમેરો. સારી રીતે મિશ્રિત કરો. પેનને ઢાંકી દો. ચિકન નરમ પડતા સુધી તેને રાંધો. ચિકન શિંગદાણા લસણ મસાલા તૈયાર છે. ત્રીજી વાનગી છે માછલી કોપરાની કરી. આ માટે આપેલ લો: 100 ગ્રામ રોહુ માછલી, અડધું કપ છીણેલું કોપરું, 4 લાલ મરચાં, 1 નાની ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, 4 લસણની કળીઓ, 1 નાના લીંબુ આકારનો આમલીનો ગોળો, 1 સમારેલ કાંદો, અડધી નાની ચમચી મેથીના દાણા, અડધી નાની ચમચી જીરા દાણા, 1 નાની ચમચી તેલ. જો રોહુ માછલી ઉપલબ્ધ ન હોય
તો તમે આમાંથી કોઈ પણ ઉપયોગ કરી શકો છો. બાંગડા મચ્છી, પાપલેટ અથવા બોંબીલ. માછલીને સાફ કરો. 2 ચપટી મીઠું મળાવીને તેને 10 મિનિટ સુધી રાખી મૂકો. લાલ મરચાં, મેથીના દાણા, જીરાને રંગ બદલાતા સુધી શેકો. શેકેલી સામગ્રીને ખોપરા, હળદર અને લસણ સાથે પીસી દો અને પેસ્ટ બનાવો. પેનમાં 1 નાની ચમચી તેલ નાખી ગરમ કરો. હવે કાંદા ઉમેરીને તેને સોનેરી થતા સુધી વઘારો. આમાં પીસેલી પેસ્ટ ઉમેરીને 5 થી 6 મિનિટ માટે રાંધો. મસાલા ઉમેરો અને સારી રીતે મિશ્રિત કરો. આમાં મેરિનેટ માછલી ઉમેરો અને આગલા 10 મિનિટ સુધી રાંધો. માછલી ખોપરાની કરી તૈયાર છે. ચોથી વાનગી છે મિશ્રિત શાકભાજી અને બાફેલા ઈંડાની કરી. આ બનાવવા માટે આપણને જોઈએ છે 2 બાફેલા ઈંડા, કાપેલું ફ્લાવર, 1 મધ્યમ કાંદો, 2 સમારેલી ફ્રેન્ચ બીન્સ, 1 મધ્યમ સમારેલું ટામેટું, અડધું સમારેલું નાનું સિમલા મરચું, 1 નાની ચમચી તલના બીજ, 1 નાની ચમચી મરચાંનો પાવડર, મીઠું સ્વાદ અનુસાર, અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ખસખસ દાણા, અડધી ચમચી અશેડિયાના બીજનો પાવડર, 1 નાની ચમચી તેલ. પેનમાં તલ અને ખસખસ દાણાને શેકો. તેને ઠંડુ પડવા દો. આગળ પેનમાં અડધી નાની ચમચી તેલ ઉમેરો અને ટમેટાને સાતડો. ઠંડુ પડ્યા બાદ ટમેટા અને દાણાને મિક્સરમાં અથવા વાટવાના પથ્થર પર પીસો. પેનમાં 1 નાની ચમચી તેલ ગરમ કરો. કાંદા ઉમેરો અને તે સોનેરી બનતા સુધી સાતડો. હવે ટામેટાના પેસ્ટને ઉમેરો અને 5 મિનિટ સુધી રાંધો. મીઠું, હળદર, મરચાંનો પાવડર ઉમેરો અને સારી રીતે મિશ્રિત કરો. આમાં સહેજ પાણી અને શાકભાજી ઉમેરો. આને ઢાંકી અને શાકભાજી નરમ થતા સુધી રાંધો. બાફેલા ઈંડાને 2 ભાગમાં કાપો અને કરીમાં નાખો. 1 મિનિટ સુધી આને રાંધો. મિશ્રિત શાકભાજી, બાફેલા ઈંડા કરી તૈયાર છે. છેલ્લી વાનગી જ્યાં આપણે જોઈશું તે છે પાલક માછલી કરી. આ બનાવવા માટે આપણને જોઈએ છે 2 ટુકડા સાલ્મન, 4-5 પાલકના પત્તા, મીઠું સ્વાદ અનુસાર, 1 નાની ચમચી મરચાંનો પાવડર, અડધી નાની ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી અળસીના બીજનો પાવડર, 1 નાની ચમચી ઘી અથવા તેલ, 1 મુઠ્ઠીભર કોથમીર, 1 નાની ચમચી લીંબુનો રસ, 1 લીલું મરચું, 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર. માછલીના ટુકડાઓ સાફ કરો. તેના પર સહેજ મીઠું અને હળદર લગાવીને મૂકી રાખો. પાલકને પાણીમાં સારી રીતે ધોઈ લો. પેનમાં પાણી ઉમેરીને ઉકાળો અને તેમાં પાલક ઉમેરીને 5 મિનિટ માટે રાંધો. આગળ પાણીને કાઢીને તેને ઠંડુ પડવા દો. પાલક, કોથમીર અને લીલા મરચાંને પીસીને તેની પેસ્ટ બનાવો. 1 નાની ચમચી ઘી અથવા તેલને પેનમાં ગરમ કરો અને માછલીને તેમાં રાંધો. સાથે સાથે 1 નાની ચમચી તેલ અથવા ઘીને બીજા પેનમાં ગરમ કરો. પાલકનો પેસ્ટ તેમાં ઉમેરીને તેમાં સહેજ પાણી રેડીને 5 મિનિટ માટે રાંધો. આમાં મસાલાઓ ઉમેરો અને સારી રીતે મિશ્રિત કરો. તળેલી માછલીના ટુકડાને ઉમેરો ત્યાં સુધી ચડવા દો જ્યાં સુધી માછલી મસાલામાં ભળી ન જાય. ગરમ મસાલા અને અળસીનો પાવડર ઉમેરો અને 2 મિનિટ માટે રાંધો. ચૂલાને બંધ કરો અને લીંબુનો રસ ઉમેરો. પાલક માછલી કરી તૈયાર છે. ઉપરની તમામ વાનગી પ્રચુર માત્રામાં આપેલ ધરાવે છે: પ્રોટીન, વિટામિન B12, સારી ચરબી, લોહ તત્વ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન A, વિટામિન D, ઝિંક, મેગ્નેશિયમ. બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે અને માતાના દૂધના ઉત્પાદન માટે અને માતાને સ્વસ્થ રાખવા માટે આ પોષક તત્વો મદદ કરે છે. દૂધ પીવડાવતી માતાઓ માટે માંસાહારી વાનગી પરનું ટ્યુટોરિયલ અહીં સમાપ્ત થાય છે. આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે.